નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 8/8/2024 વાર ગુરુવાર છે। ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો આ ઉપરાંત ગુજરાતના બે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે। તો નવા રાઉન્ડને લઈને પણ જે મોટી આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, હાલ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ પડવાની સંભાવનાઓ છે। અત્યારે રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। આ સાથે ગુજરાતમાં 2 દિવસ સુધી ગાજવીજની ચેતવણી પણ આપવામાં આવી છે। 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે। આજે એટલે કે 8મી ઓગસ્ટના રોજ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે, જેમાં નવસારી અને વલસાડના વિસ્તારો, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હવામાન ખાતાના રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે બીજા દિવસ એટલે કે 9મી ઓગસ્ટના રોજ ભાવનગર અને બનાસકાંઠાના વિસ્તારો, સાબરકાંઠા, ભરૂચ અને સુરતના વિસ્તારો, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ત્રીજા દિવસે ભાવનગર અને બનાસકાંઠાના વિસ્તારો, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી 3 દિવસ માટેના તમામ તાલુકામાં ગાજવીજની વોર્નિંગ પણ આપવામાં આવી છે। આ સાથે રામાશ્રય યાદવે જણાવ્યું છે કે માછીમારોને આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે। મિત્રો, ગુજરાતમાં સારો વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો। 2 દિવસથી છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે। ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કેવો વરસાદ પડવાનો છે તે અંગેની માહિતી પણ આપી દીધી છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થવાની છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાનો છે, પરંતુ સિસ્ટમ નબળી પડતા આગામી 24 કલાક સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। આ સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળવાની છે, જેને કારણે બનાસકાંઠા અને પાટણના વિસ્તારો, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડાના વિસ્તારો, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદના વિસ્તારો, મહીસાગર, છોટાઉદેપુર, આ ઉપરાંત નર્મદા અને ભરૂચના વિસ્તારો, સુરત, ડાંગ અને તાપીના વિસ્તારો, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળવાની છે। તો 30 થી લઈને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે વરસાદની એક સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે 8 અને 9 ઓગસ્ટના રોજ સુરત અને નવસારીના વિસ્તારો, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાનો છે, જ્યારે અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે બીજી સિસ્ટમ સક્રિય થતાં મધ્યપ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાનો છે, તેમજ અમુક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ છે। અન્ય તારીખો સાથે તેમણે જણાવ્યું કે 10 થી લઈને 12 ઓગસ્ટના રોજ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે 14 થી લઈને 16 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। 16 થી લઈને 18 ઓગસ્ટના સૌરાષ્ટ્ર સહિત ઘણા ભાગોમાં વરસાદ થવાનો છે। 19 થી લઈને 22 ઓગસ્ટના રોજ વરસાદી ઝાપટા જોવા મળશે। તો 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યાં વરસાદ પડે
30 ઓગસ્ટના અને 7 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના તેમણે જણાવી છે. મિત્રો, મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ ઉપરાંત અંબાલાલ પટેલ, આ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે. મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી વરસાદ અંગેની આગાહી દર્શાવી છે. તેમણે આગામી ટૂંકા સમયમાં વરસાદી રાઉન્ડની આગાહી કરી છે. આ સાથે જ આ રાઉન્ડ દરમિયાન કયા કયા વિસ્તારોમાં સારો વરસાદ પડવાનો છે અને કયા કયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાવાના છે તે અંગેની માહિતી પણ આપી દીધી છે. આ સાથે તેમણે જણાવ્યું કે ઓગસ્ટમાં હજુ 2 રાઉન્ડ બાકી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આજે નહિવત ઝાપટા જોવા મળ્યા છે. આજથી સારી એવી વરાપ જોવા મળી રહી છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ તડકો પણ જોવા મળ્યો હતો. તડકો નીકળતા મગફળીની પીળાશ પણ દૂર થવાની છે. આ વરાપ ટૂંકી છે, એટલે કે જેમ બને તેમ વહેલું ખેતી કામ કરી લેવાનું છે. હવે પછીનો રાઉન્ડ 9 અને 10 તારીખ 11 ઓગસ્ટે પણ છે, પણ તે સાર્વત્રિક નહીં હોય. આ રાઉન્ડ મોટે ભાગે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને અસર કરશે. અહીં 9, 10 અને 11 તારીખ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ નોંધાવાનો છે. ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાતી નથી. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સારા વરસાદ નોંધાવાના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ 3 દિવસ દરમિયાન માત્ર ઝાપટાઓ જોવા મળશે. અમુક જગ્યાએ ભારે ઝાપટા જોવા મળશે. આ રાઉન્ડ પછી પણ 8 થી લઈને 10 દિવસનો વરાપનો માહોલ જોવા મળશે. જોકે હજુ ઓગસ્ટ મહિના દરમિયાન પણ ખૂબ જ સારા વરસાદ પડવાના છે. ઓગસ્ટમાં હજુ 2 રાઉન્ડ બાકી છે. સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે. હવે મિત્રો, વેધરને લગતી એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં આજે બપોર બાદ ખાસ કરીને ખાવડા અને રાપરના વિસ્તારો, નલિયા, માંડવી આજુબાજુના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર, ખંભાળિયાના વિસ્તારો, ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, ભાટિયા, શિશલી અને ભાણવડના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા અને જેતપુરના વિસ્તારો, જૂનાગઢ, વિસાવદર, કદાચ અને કેશોદના વિસ્તારો, માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો મહુવા, તળાજા, પાલીતાણા, ખડસલિયા, ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ બગસરા, અમરેલીના વિસ્તારો, બાબરાના અમુક વિસ્તારો, ગોંડલના અમુક વિસ્તારો, રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો શાપર, વેરાવળ, રાજકોટ, આ બાજુ ચોટીલા અને થાનના છૂટાછવાયા વિસ્તારો, વાંકાનેર, સાવડી, મોરબીના વિસ્તારો, કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો, તો લીંબડી અને સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી, પાલનપુર, ડીસા અને ધાનેરાના વિસ્તારો, થરાદ અને સુઈગામના છૂટાછવાયા વિસ્તારો, દિયોદર, સાંતલપુર, રાધનપુરના છૂટાછવાયા વિસ્તારો, રોડા, પાટણ, સિદ્ધપુરના વિસ્તારો, હારીજ, ચાણસ્મા, મોઢેરા અને મહેસાણાના છૂટાછવાયા વિસ્તારો, વડનગર, ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો, હિંમતનગર, માણસા, પ્રાંતિજના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં નળ સરોવરના વિસ્તારો, ધોળકાના છૂટાછવાયા વિસ્તારો, અમદાવાદના અમુક વિસ્તારો, ગાંધીનગરના અમુક વિસ્તારો, તો આ બાજુ કપડવંજના અમુક વિસ્તારો, ગોધરા, પીપલોદ, દાહોદ અને ઝાલોદના વિસ્તારો, ચાંપાનેર, છોટાઉદેપુર, ક્વાંટ અને બોડેલીના વિસ્તારો, ડભોઈ, જંબુસર, વડોદરાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા, કોસંબા અને વાંકલના વિસ્તારો, સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારો, બિલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, કપરાડા, બાવઠન, અંબોસી, સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે. હવે મિત્રો, આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ.
જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં 24 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો લખપતના વિસ્તારોમાં 28, ભાડલીના વિસ્તારોમાં 25, નલિયાના વિસ્તારોમાં 27, તો ગાંધીધામના વિસ્તારોમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો માંડવીના વિસ્તારોમાં 27 અને રાપરના વિસ્તારોમાં 21 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં 24, સલાયાના વિસ્તારોમાં 26, દેવભૂમિ દ્વારકામાં 28, ભાણવડના વિસ્તારોમાં 22, તો પોરબંદરના વિસ્તારોમાં 26 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો જૂનાગઢના વિસ્તારોમાં 21, વેરાવળના વિસ્તારોમાં 25, ઉનાના વિસ્તારોમાં 26, મહુવાના વિસ્તારોમાં 27, અલંગના વિસ્તારોમાં 22, તો ભાવનગરના વિસ્તારોમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો અમરેલીના વિસ્તારોમાં 19, ગોંડલના વિસ્તારોમાં 19, જસદણના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો બોટાદના વિસ્તારોમાં 17, રાજકોટના વિસ્તારોમાં 19, ચોટીલાના વિસ્તારોમાં 20, તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો મોરબીના વિસ્તારોમાં 21 અને કુડાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર, આ બાજુ થરાદના વિસ્તારોમાં 15 કિમીની ઝડપે, રાધનપુરના વિસ્તારોમાં 17, મહેસાણાના વિસ્તારોમાં 12, હિંમતનગરના વિસ્તારોમાં 8, તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં 12, વિરમગામના વિસ્તારોમાં 15, ધોળકાના વિસ્તારોમાં 11, નડિયાદના વિસ્તારોમાં 12, ગોધરાના વિસ્તારોમાં 13, લુણાવાડાના વિસ્તારોમાં 13, તો દાહોદના વિસ્તારોમાં 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં 13, વડોદરાના વિસ્તારોમાં 13, બોડેલીના વિસ્તારોમાં 14, તો આમદના વિસ્તારોમાં 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે, તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં 15, ભરૂચના વિસ્તારોમાં 17, સુરતના વિસ્તારોમાં 23, વ્યારાના વિસ્તારોમાં 18, આહવાના વિસ્તારોમાં 16, તો વલસાડના વિસ્તારોમાં 21 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. હવે મિત્રો 9 તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા, રાપર, ભડલી, નલિયા, માંડવી અને ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે, તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો, દેવભૂમિ દ્વારકા, પાટિયા, શિશલી અને ભાણવડના વિસ્તારો, પોરબંદર, આ બાજુ જેતપુરના વિસ્તારો, જૂનાગઢ, કેશોદ, માંગરોળ અને વેરાવળના વિસ્તારો, કોડીનારના વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે, તો આ બાજુ મહુવા, તળાજા અને પાલીતાણાના વિસ્તારો, ખડસલિયા, સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે, તો આ બાજુ જેતપુરના વિસ્તારો, આ ઉપરાંત ગોંડલના છૂટાછવાયા વિસ્તારો, ગઢડા અને બોટાદના વિસ્તારો, બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે, તો શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, સાવડી, વાંકાનેર, મોરબી અને નવલખીના વિસ્તારો, માલીવા, હળવદ, કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો, તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાટસણ, પાલનપુર, ડીસા અને અંબાજીના વિસ્તારો, ધાનેરા, થરાદ, સુઈગામ, દિયોદરના વિસ્તારો, આ બાજુ સાંતલપુર, રાધનપુર, રોડા અને પાટણના વિસ્તારો, સિદ્ધપુર, હારીજ અને ચાણસ્માના વિસ્તારો, મોઢેરા, મહેસાણા, વડનગર, ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો, હિંમતનગર, માણસા અને પ્રાંતિજના વિસ્તારો, તો મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને ધાનેરા આજુબાજુના કોઈક વિસ્તારો, થરાદ, ડીસા અને ભાટસણના વિસ્તારો, સુઈગામ, દિયોદર, રાધનપુર, રોડા અને પાટણના વિસ્તારો, સિદ્ધપુરના વિસ્તારો, વડનગર, હારીજ અને ચાણસ્માના વિસ્તારો, મોઢેરાના વિસ્તારોમાં પણ
ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો, કડી, દસાડા અને વિરમગામના વિસ્તારો, નળ સરોવર, ધોળકા, મહેમદાવાદના વિસ્તારો, કપડવન, બાયડ, બાલાસિનોરના વિસ્તારો, લુણાવાડાના વિસ્તારો, ગોધરા અને પીપલોદના વિસ્તારો, દાહોદ, ઝાલોદના વિસ્તારો, ચાંપાનેર, છોટાઉદેપુર, ક્વાંટ અને બોડેલીના વિસ્તારો, વડોદરા, આણંદ અને તારાપુરના વિસ્તારો, બોરસદ, ખંભાતના વિસ્તારો, જંબુસર, કરજણ, શિનોર અને ડભોઈના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ વિસ્તારોમાં ખાસ કરીને કપડવન, બાયડ, કડી અને વિરમગામના વિસ્તારો, તો અમદાવાદના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે. આ સાથે ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળવાનું છે. તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા, આ બાજુ બારડોલી, સુરત, નવસારી અને બીલીમોરાના વિસ્તારો, વાપી અને વલસાડના વિસ્તારો, કપરાડા, બાવઠન અંબોસી, વાંસદા, આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે. હવે મિત્રો 9 તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં 34 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખાવડાના વિસ્તારોમાં 27, રાપરના વિસ્તારોમાં 25, ગાંધીધામના વિસ્તારોમાં 28, તો માંડવીના વિસ્તારોમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો આ બાજુ ભડલીના વિસ્તારોમાં 28, નલિયાના વિસ્તારોમાં 31 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં 26, સલાયાના વિસ્તારોમાં 29, દેવભૂમિ દ્વારકામાં 33, ભાણવડના વિસ્તારોમાં 22, તો પોરબંદરના વિસ્તારોમાં 27 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો જૂનાગઢના વિસ્તારોમાં 19, વેરાવળના વિસ્તારોમાં 25, ઉનાના વિસ્તારોમાં 25, મહુવાના વિસ્તારોમાં 23, અલંગના વિસ્તારોમાં 20, તો ભાવનગરના વિસ્તારોમાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો અમરેલીના વિસ્તારોમાં 20, ગોંડલના વિસ્તારોમાં 19, જસદણના વિસ્તારોમાં 20, બોટાદના વિસ્તારોમાં 13, રાજકોટના વિસ્તારોમાં 19, તો ચોટીલાના વિસ્તારોમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 13, મોરબીના વિસ્તારોમાં 20, તો કુડાના વિસ્તારોમાં 21 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં 14, થરાદના વિસ્તારોમાં 15, રાધનપુરના વિસ્તારોમાં 17, મહેસાણાના વિસ્તારોમાં 14, હિંમતનગરના વિસ્તારોમાં 13, તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં 10, વિરમગામના વિસ્તારોમાં 10, ધોળકાના વિસ્તારોમાં 13, નડિયાદના વિસ્તારોમાં 11, લુણાવાડાના વિસ્તારોમાં 14, ગોધરાના વિસ્તારોમાં 13, તો દાહોદના વિસ્તારોમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખંભાતના વિસ્તારોમાં 13, વડોદરાના વિસ્તારોમાં 12, બોડેલીના વિસ્તારોમાં 12, તો આમોદના વિસ્તારોમાં 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં 15, ભરૂચના વિસ્તારોમાં 17, સુરતના વિસ્તારોમાં 23, વ્યારાના વિસ્તારોમાં 18, આહવાના વિસ્તારોમાં 14, તો વલસાડના વિસ્તારોમાં 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. હવે મિત્રો 10 તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા, રાપર, ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારો, નલિયા, માંડવી, ભડલી અને લખપતના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર, ખંભાળિયા, ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, ભાટિયા, શિશલી અને ભાણવડના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા અને જેતપુરના છૂટાછવાયા વિસ્તારો, જૂનાગઢ, વિસાવદર, કદાચ અને કેશોદના વિસ્તારો, માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો આ બાજુ તળાજા,
પાલીતાણા, ખડસલિયા, ભાવનગરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ ધારી, કુંડલાના છૂટાછવાયા વિસ્તારો, તો બગસરાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, સાવડી, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારો, તો ધ્રાંગધ્રાના અમુક વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી, ડીસા અને પાલનપુરના વિસ્તારો, ધાનેરાના અમુક વિસ્તારો, દિયોદર, ભાટસણના વિસ્તારો, સાંતલપુર, રાધનપુર, રોડા અને પાટણના વિસ્તારો, સિદ્ધપુર, હારીજ અને ચાણસ્માના વિસ્તારો, મોઢેરા, મહેસાણા, વડનગર, ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો, હિંમતનગર, માણસા, પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર, કડી અને દસાડાના વિસ્તારો, વિરમગામ, અમદાવાદના અમુક વિસ્તારો, કપડવંજ, બાયડ, આ બાજુ બાલાસિનોર, લુણાવાડાના વિસ્તારો, દાહોદ અને ઝાલોદના વિસ્તારો, પીપલોદ, ગોધરાના વિસ્તારો, ચાંપાનેર, છોટાઉદેપુર, ક્વાંટ, બોડેલીના વિસ્તારો, વડોદરા, ડભોઈ, કરજણ, જંબુસર અને શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. કોસંબા, આ ઉપરાંત ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારો, વ્યારા, નવસારી, બીલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, કપરાડા, બાવઠન, અંબોસી, સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે. હવે મિત્રો 10 તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ. તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં 32 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો લખપતના વિસ્તારોમાં 36, ભડલીના વિસ્તારોમાં 32, નલિયાના વિસ્તારોમાં 32, તો માંડવીના વિસ્તારોમાં 34 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ગાંધીધામના વિસ્તારોમાં 35 અને રાપરના વિસ્તારોમાં 27 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં 30, સલાયાના વિસ્તારોમાં 32, દેવભૂમિ દ્વારકામાં 36, ભાણવડના વિસ્તારોમાં 25, તો પોરબંદરના વિસ્તારોમાં 31 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો જૂનાગઢના વિસ્તારોમાં 24, વેરાવળના વિસ્તારોમાં 29, ઉનાના વિસ્તારોમાં 29, મહુવાના વિસ્તારોમાં 28, અલંગના વિસ્તારોમાં 23, તો ભાવનગરના વિસ્તારોમાં 19 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો અમરેલીના વિસ્તારોમાં 22, ગોંડલના વિસ્તારોમાં 21, જસદણના વિસ્તારોમાં 23, તો બોટાદના વિસ્તારોમાં 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો રાજકોટના વિસ્તારોમાં 23, ચોટીલાના વિસ્તારોમાં 25, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 22, મોરબીના વિસ્તારોમાં 27, તો કુડાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં 19, થરાદના વિસ્તારોમાં 21, રાધનપુરના વિસ્તારોમાં 22, મહેસાણાના વિસ્તારોમાં 17, હિંમતનગરના વિસ્તારોમાં 16, તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં 18, વિરમગામના વિસ્તારોમાં 23, ધોળકાના વિસ્તારોમાં 20, નડિયાદના વિસ્તારોમાં 19, ગોધરાના વિસ્તારોમાં 17, લુણાવાડાના વિસ્તારોમાં 17, તો દાહોદના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખંભાતના વિસ્તારોમાં 19, વડોદરાના વિસ્તારોમાં 18, બોડેલીના વિસ્તારોમાં 14, તો આમોદના વિસ્તારોમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં 19, ભરૂચના વિસ્તારોમાં 20, સુરતના વિસ્તારોમાં 27, વ્યારાના વિસ્તારોમાં 20, આહવાના વિસ્તારોમાં 20, તો વલસાડના વિસ્તારોમાં 26 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે.